कभी सोते ही नहीं, वनवास खत्म होते ही नहीं, चौखट पे दिए जलते ही रहे, कुछ राम कभी लौटे ही नहीं, कुछ राम कभी लौटे। वंदे मातरम, जय हिंद। કેટલાક બલિદાનો માત્ર ઇતિહાસમાં જ અમર નથી હોતા, પણ ભારતીયોના હૃદયની અંદર ધબકતા હોય છે। તો આવા જ આજે આપણે એક વીર વ્યક્તિની વાત કરવા જઈ રહ્યા છીએ કે જેમણે ભારત માટે જે કર્યું એ કદાચ કોઈ નહીં કરી શકે। તો આવા જ એક વીર સપૂતનું નામ છે નિર્મલજીતસિંહ શેખો, કે જેઓ ભારતીય વાયુસેનાની અંદર કાર્યરત હતા। આ વાત છે 14 ડિસેમ્બર 1971 પાકિસ્તાન શ્રીનગર એરબેઝ ઉપર એટેક કરે છે। આ એટેકમાં નિર્મલજીતસિંહને ખબર હતી કે હું એકલો છું, એકલા હતા, હાર્યા પણ નહોતા અને ડર્યા પણ નહોતા। એમણે નક્કી કર્યું કે મેદાન છોડી અને ભાગવું એના કરતાં યુદ્ધ કરવું સહેલું પડશે, અને એ નક્કી કરી અને યુદ્ધમાં જોડાઈ જાય છે। અંતમાં એમણે ઘણા દુશ્મનોને માર્યા, પણ પોતે પણ અંતમાં વીરગતિને પ્રાપ્ત કરે છે। આ જ વીરગતિને કારણે ભારતીયોને એમના ઉપર ગર્વ કરવું જોઈએ કે ભાઈ આવા વીર સપૂતો આપણા વાયુસેનાની અંદર હતા, અને એટલે જ ભારત સરકારે એમણે પરમવીર ચક્રથી પણ સન્માનિત કર્યા હતા। એટલે જ અંતમાં કહેવાનું મન થાય છે, એટલે જ અંતમાં બે શબ્દો કહેવાનું મન થાય છે કે ભારત માટે જીવવું તો સહેલું છે ભાઈ, ભારત માટે જીવવું તો સહેલું છે, પણ એના માટે મરવું એ બધાના નસીબમાં હોતું નથી, એના માટે મરવું એ બધાના નસીબમાં હોતું નથી। તો આવા જ વીર સપૂતો માટે આજે આપણે સતત વંદન, વંદે માતરમ, જય હિન્દ, જય ભારત। नहीं कुछ राम कभी लौटे ही नहीं।